7 દિવસ 7 અબજ વાર થયો પાર્ટ 2। જો તમે પાર્ટ 1 ન જોયો હોય તો સાઇટ પર ક્લિક કરીને જોઈ શકો છો। આજે ગૂગલ વગર જીવન જીવવું કલ્પના કરી શકાય તેમ નથી। પણ શું તમને ખબર છે કે ગૂગલની શરૂઆત કોઈ મોટી કંપની તરીકે નહીં પણ એક કોલેજ હોસ્ટેલમાં થઈ હતી। લેરી પેજ અને સર જે બ્રિન સ્ટાનફોર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ હતું। તેમણે ઇન્ટરનેટ પર ઇન્ફોર્મેશન શોધવાનું વધુ સરળ બનાવવાનો વિચાર કર્યો। શરૂઆતમાં ગૂગલનું નામ હતું બેકરબ, કારણ કે વેબસાઇટના બેક લિંક્સ ચેક કરતું હતું। એક વખત યાહૂને ગૂગલ ખરીદવાનો ચાન્સ મળ્યો, પણ યાહૂએ એ ઓફર રિજેક્ટ કરી દીધો અને એ યાહૂની સૌથી મોટી ભૂલ હતી। અને આજે ગૂગલ યાહૂ કરતા અનેક ગણું મોટું છે। શરૂઆતમાં પૈસા ઓછા હતા, સર્વર્સ કબોર્ડમાં રાખતા હતા અને કેબલથી જોડાયેલા કમ્પ્યુટર ફ્લોર પર હતા, પણ આઈડિયા પાવરફુલ હતો। દરેક પ્રશ્નનો સાચો જવાબ। આજે ગૂગલ સર્ચ, મેપ્સ, યુટ્યુબ અને એઆઈ સુધી પહોંચી ગયું છે। તો મોરલ ઓફ ધ સ્ટોરી, નાની શરૂઆત અને અલગ વિચાર દુનિયા બદલી શકે છે।